નમસ્કાર દર્શક મિત્રો, પ્રાગરાજ પટેલ ગ્રુપ અત્યારે અમે ધોરાજીની બાજુમાં ધોરાજી ગુંદાળા, મોટા ગુંદાળા ત્યાં આવેલા છે. તો ત્યાં આપણે એક જાગૃત ખેડૂત આપણી નેટસપની જૈવિક રેન્જ જે રેગ્યુલર છેલ્લા 3 વર્ષથી વાપરે છે. તો આપણે ખેડૂતને જ મુખ્ય સાંભળીએ. તમારું નામ શું છે? મારું નામ છે કેતનભાઈ વજુભાઈ આસોદરિયા. અને ગામ તમારું? મારું ગામ છે ધોરાજીની બાજુમાં મોટા ગુંદાળા. અને તમારો મોબાઈલ નંબર? મોબાઈલ નંબર છે 9898658001. બરાબર. આ મોબાઈલ નંબર એટલે છે કોઈ પણ ખેડૂતને પૂછવું હોય તો પૂછી શકે કે તમે ભાઈ 3 વર્ષથી આ રેગ્યુલર વાપરો છો અને શું ફાયદો છે. હવે તમે આટાણે આજે શૂટિંગ લીધા છે, આજે તારીખ કેટલી છે? આજે હે 7/10/2020. 7/10/2020. અને 2020માં વરસાદે પુષ્કળ પડ્યો. બરાબર. ઘણા બધા લોકોને પાક ફેલ છે. બરાબર. તમે 3 વર્ષથી રેગ્યુલર વાપરો છો, પણ તમે સિસ્ટમેટિક વાપરો છો. બરાબર ને? હવે કેવી રીતે વાપરેલું છે? મેં આમાં સાહેબ સ્ટીમરીજ નો પટ માર્યો હતો. આ જે દાણા વાવ્યા ને બિયારણમાં, બરાબર, તો મેં સ્ટીમરીજ નો પટ માર્યો હતો. બરોબર. અને પછી 4 પાંદડે થયો ને સ્ટીમરીજ રેપ આપણે સેટ અને બાયો 99. હા, બરોબર. પેલો સ્પ્રે એનો કર્યો હતો. બરોબર. અને અટાણ લગીનમાં મેં વારાફરતી બીજો સ્પ્રે આનો કર્યો, રેપઅપનો. હા. અને ત્રીજો અને ચોથો ઇન્ટેક. હા લાલા, આમાં શું છે, આજે તમે રેગ્યુલર વાપરો છો અને તમારે કેટલું બધું ઉત્પાદન છે, 3 વર્ષથી વાપરો છો. તો તમે સ્ટીમરીજ કેટલું નાખ્યું હતું એક પંપમાં? પેલો સ્પ્રે લીધો 25 ml સ્ટીમરીજ, બાયો 99 3 ml, બાયો 93 ml. બતાવો જી. અને ઇન્ટેક છે ને, આ ઇન્ટેક છે. હા, આ ઇન્ટેક છે 25 ml નાખ્યું હતું એક પંપે. બરાબર. અને આ 3 ml નાખ્યું હતું. બરાબર. અને સ્ટીમરીજ 25 ml. હા, સ્ટીમરીજ 25 ml. આવી રીતે તમે સ્પ્રે લ્યો છો? હા, 4 સ્પ્રે કર્યા. 4 સ્પ્રે લીધેલા. અને જમીનમાં આપણું એનપીકે આપેલું છે. એનપીકે અને સેટ વીઘે 200 ml દીધેલ છે. વીઘે 200 ગ્રામ તમે આપેલું છે. પિયત માં કે ડીચિંગ કરેલું? ના, ડેચિંગ કર્યું. નોઝલ કાઢીને હાઈની બાજુમાં ડેચિંગ કર્યું. હા, પાણી તો એક જ પાયું છે, હજી કાલે જ પાયું છે ને? હા, ગઈ રાત જ પાયું. હા, કારણ કે વરસાદ પુષ્કળ હતો એટલે પાણી પિયત આપવાની જરૂર નહોતી. બરાબર ને? તો અને આ સેટ નું ડીચિંગ કરેલું છે. સેટ નું ડીચિંગ કર્યું. સેટ અને આ એનપીકે ત્રણ. ઈ તમે કહેતા હતા પાવાથી બહુ ફાયદો છે. બહુ જાજો ફાયદો છે. અને આમાં આ ત્રીજું વર્ષ સાહેબ કપામાં. આમાં 3 વર્ષથી એવો ને એવો કપા વાવો છો. તો ગયા વર્ષે તમારે કેટલો ઉતર્યો હતો? મારે ગયા વર્ષે 27 મણ કપાસ થયો હતો. અને કપાસ કાઢીને ધાણા વાવ્યા હતા. બરોબર. ખાવ છેલ્લે. અને ધાણા મારે પાણી ઘટ્યું હતું, પણ આ એનપીકે ને સેટ એકવાર પિયતમાં દીધું હતું. બરોબર. એટલે મારે ઈ ધાણા થયા 14 મણ વીઘે. તમારે મોડું વાવેતર થયું હતું, કપાસ કાઢીને વાવેતર કર્યું હતું, છતાંય ગયા વર્ષે તમારે કપાસે 27 મણ થયો. અને ગામમાં લોકોને કેટલો થયો હતો? અરે 10-12 મણ કાઢીને પછી સીધી ચકડી જ લાગી ગઈ. કારણ કે બહુ ઉપર ગુલાબી પુષ્કળ આવી ગઈ. તમારે આવી પણ મોડી આવી. આપણે મોડી હાવ છેલ્લે આવી, પણ 27 મણ કપા ઉતરી ગયો એટલે સારું જ કહેવાય ને. તો અત્યારે દર્શક મિત્રો, આજે 2020માં વરસાદ પુષ્કળ પડેલો છે. અડધે સુધી પાણી આવેલા આવતા હતા, એમાં કપાસ. બરોબર. તો દર્શક મિત્રો જોઈ શકાય છે આનું કપાસનું પાંદડું. અને આમાં જોવો જી, હાઈડા લાગી ગયા છે. હા, સીરીજ છે. એક છોડવામાં અંદાજે આમ છાપા કેટલા બેઠા છે? અરે છાપા બહુ 80-90 છે. 90 છાપા છે. એટલે ટૂંકમાં જોઈ શકાય છે દર્શક મિત્રો. અને હજી ઉપર ફૂટ ચાલુ જ છે. અને એકદમ આમ ગ્રીનરી છે, બહુ ગ્રીનરી છે. બરોબર ને? જાજો ફેર છે જે આજુબાજુમાં નથી વાપરેલો. અને તમારા ગામમાં, હા, તમારા ગામમાં બીજી શું ચર્ચા થાય છે કે કપાસમાં અત્યારે? કપાસ માટે લાગડ ગુલાબી એળની રાઈડ છે. ગુલાબી એળની રાઈડ છે. આપણે આમાં મેં 10-12 જીનવા ફોલ્યા, પણ ક્યાંય ગુલાબી એળનો આમ ડખ નથી. કારણ કે આપણે ઇન્ટેક નો રાઉન્ડ એડવાન્સ તમે લઈ લીધો છે. 2 રાઉન્ડ લીધેલા છે. ઇન્ટેક શું છે, પાંદડાનો ટેસ્ટ બદલાવી નાખે છે. એમાં ઝેર નથી. હા, બતાવો દર્શક મિત્રો, જોઈ શકાય છે કે ઇન્ટેકમાં લખ્યું છે કે 100% ઇકો ફ્રેન્ડલી. અને એમાં ઇકો નું સર્ટિફિકેટ છે. સ્ટીમરીજ ઇન્ટેક કોઈ પણ પ્રોડક્ટમાં જોવો તો કોઈમાં ઝેર નથી. અને આમાં પાછો સાહેબ બહુ ફાયદો છે. આ બીજા હંતાઈને આ ગરમી બહુ પડી ને, સાપો ખરી ગયું છે. આમાં ખૈરું નથી, એમનો ચોટેલું. કારણ કે અત્યારે જોવો તો આ આપણે આજે તારીખ તમે બોલ્યા કે 7/10/2020, અટાણે એવી ગરમી છે કે ભાદરવા જેવી ગરમી છે. બરોબર ને? અને હોહરવો એવો છે. દરેક જગ્યાએ એવો છે. તમે જોઈ શકે છે દર્શક મિત્રો, દરેક જગ્યાએ છાપવાની સિરીઝ બાંધેલી છે. બરોબર ને? અને આપણે આ રેગ્યુલર 3 વર્ષથી વાપરો છો. ગયા વર્ષે જો તમે મગફળીમાં ઉત્પાદન કેટલું? મગફળીમાં ઘઉં એવડા થયા હતા. ઘઉં કેટલા થયા હતા? ઘઉં મારે 62 મણ થયા હતા. અને ધાણા થયા 22 મણ વીઘે. અને મગફળી 32 મણ. અને આ વર્ષે તમારે બીજા ખેતરમાં મગફળી છે, ન્યાય તમારે 30 મણની આસપાસ થવાની છે. બરાબર. હવે કપાસમાં, મગફળીમાં, ધાણામાં બધામાં રિઝલ્ટ છે ને. અને આ તો બહુ કામ કરે સાહેબ. આ એનપીકે હે ને, ઈ તો તમે જમીનમાં પાઈ દો અથવા ડ્રેચિંગ કરો ને, બહુ આ તમારે 8-9 દિયાનો કલર જ ફેરવી નાખે. આ જોઈ શકાય છે દર્શક મિત્રો, ખેડૂત ખુદ બોલે છે. બહુ જાજો ફેર બતાવે છે. બાજુમાં તમે કહેતા હતા તમારી હારે જ વાવેલો છે કપાસ. આપણું ને એનું બેયનું એક જ દીનું વાવેતર. હા, તો જોઈએ આપણે એક પણ કપાસ જોઈએ તો આપણને ખબર પડે. દર્શક મિત્રો જોઈ શકાય છે આ બેયનું એક જ દીનું વાવેતર, એક જ દિવસનું વાવેતર છે.
આ જોઈ શકાય છે આની હાઇટ નથી, એમાં ફ્લાવરિંગ નથી એટલું પીળાશ બધું. મારે છે. અને પીળાશ મારે બરાબર. એને તો કેટલા બધા જંતુનાશક દવાના સ્પ્રે કરેલા છે, 3 સ્પ્રે કર્યા છે. એમાં 3 સ્પ્રે કરેલા છે. હા. આ જોઈ શકાય છે દર્શક મિત્રો, 1000 વાવેલું છે ને, આ બેયનું એક જ દીનું વાવેતર. એક જ દિવસનું વાવેતર છે. દીનું વાવેતર. તો જોઈ શકાય છે દર્શક મિત્રો, આટલો ફેર છે આમાં જે નથી વાપરેલું. એકદમ ગ્રીનરી છે. ગ્રીનરી છે આ દરેક જગ્યાએ એક હરખો પાછો. આ જે છોડ જો નાનો છે તો એમાં ઝીંજવા છાપા કેટલા બેઠેલા, અરે જીનમાં બહુ જાજા બેહી ગયા છે. ઝાંઝા બેહી ગયા. એમનામાં 4 ના લુરખા જ છે. 4 ના લુરખા છે, એમનામાં આ લાગત. લાગડ છે બરાબર ને. પોરે તમારા કપાસ ઘણા બધા લોકો જોવા આવ્યા હતા. આ પંજા થયા છે. આ ડાયરેક્ટ પંજાબ છે. કારણ કે સ્ટીમરીજ આપડી નાખે એટલે ફૂટ વધારે નીકળે અને ડાયડિયું જ્યાંથી ફૂટ નીકળે ત્યાંથી છાપા લાગે. આમ છોડ આમ નમાવો જોઈ, આમ પાછળ આમ નમાવો જો તડકાને દેખાય છે છાપા. આ જોઈ બહુ શકાય, જાજો ફેર છે. જોઈ શકાય છે દર્શક મિત્રો, આ છાપાની સિરીઝ જો. એમને નકરું સાપું ઝીણવું થઈ ગયું છે. હા બરોબર છે. હજી ફૂટ ચાલુ છે આ ફૂટ ચાલુ જ છે. તો આમાં તમારે 30-35 મણની ઉપર ઉતારો આવી શકે. 30 મણ હજી આપણે આમાં હે ને સાહેબ ઇન્ટેક ના રાઉન્ડ 3 માર દેવા છે. હજી ઇન્ટેકના 3 રાઉન્ડ એટલે ગુલાબી ઈયળ આવવાની શક્યતા જ નહોતી. આવવાની શક્યતા કારણ કે આમાં શું છે, ખેડૂતોને વાપરવાની પદ્ધતિ ખબર પડી જાય. હા બરોબર. કારણ કે એડવાન્સ વાલો એટલે તમારે જીવાત આવે નહીં, આ ઇન્ટેક નો રાઉન્ડ એડવાન્સ મારશો ને હા. અને તમારે કોઈ જીવાત જ નહીં આવે. જીવાત જ નહીં આવે. આ જોઈ શકાય છે દર્શક મિત્રો, ખેડૂત ખુદ બોલે છે. આ દરેક જગ્યાએ છે પાછું, એક જ આયરમાં નહીં. તમે જો આયરું અડવા આવી છે બરાબર, આગળ છે ને ઝીંડવા એવડા થઈ ગયા. ઝીંજવા એવડા થઈ ગયા છે મોટા. હંતાય મોટા છે. હા બધા મોટા થઈ ગયા છે બરાબર ને. અરે બહુ જાજો ફેરે. જોઈ શકાય છે દર્શક મિત્રો, ખેડૂત ખુદ બોલે છે અને 3 વર્ષથી આ વાપરે છે. 64 ની જારી છે ને સાહેબ, 64 ની જારી ગયો છે. હાવ. બરોબર છે. 64 ની જારી છે અટાણે. હા હા તોય મારે આડું થઈ રહ્યું છે. હા બરોબર છે. હવે આમાં એક રાઉન્ડ મારશો પછી તમારે હલાય નહીં એવું થઈ જાય. પછી નહીં હલાય, પૂરું થઈ જાય. આ જોઈ શકાય છે દર્શક મિત્રો, વાપરેલું છે. આ દરેક જગ્યાએ એક હરખો કપા દેખાય છે, એક જ હરખો. દરેક જગ્યાએ એક સરખો બરાબર ને. પોરામાંથી 27 મણનો ઉતારો લઈ લીધો છે. 27 મણનો ઉતારો અને 3 વર્ષથી એક જ ધારો વાવો. 3 વર્ષથી આ એક જ ખેતરમાં કપાસ જ વાવો છે, ખેતરમાં કપાસ. તો એટલો ફેર છે બરાબર ને. કારણ કે તમારું મગફળીનું શૂટિંગ લીધેલું છે, હા. પછી ગયા વર્ષે કપાસનું શૂટિંગ લીધું હતું, હા. તો એમાંય જોઈ શકે છે. અટાણે જોવું હોય તો જોઈ શકે છે, અટાણે રૂબરૂ આવવું હોય તો આવી શકે. આ રૂબરૂ જોવા આવવું હોય તો આવી શકે. ગઈ સાલ જેવો જ છે ને. અને બાજુમાં જોવો, આ નથી વાપરેલું, નથી વાપરેલું. એમાં કેટલો ફેર છે. બહુ જાજો ફેર. હવે કેતનભાઈ, આ તો તમે 3 વર્ષથી આ વાપરો છો હા. અને ખેડૂત અત્યારે છેતરાયેલા બહુ છે. હા બરોબર. અને આપણી આ 20 વર્ષથી માર્કેટમાં દવા છે બરાબર. હા બરોબર. અને આ ક્યાંય ડુપ્લિકેટ તો નથી મળતી, ઓરિજિનલ જ મળે છે. ઓરિજિનલ જ મળે. તો આ દવા વિશે તમારું શું કહેવાનું થાય? ખેડૂતો વાપરવાથી ફાયદો છે? મારું કહેવાનું ઈ છે સાહેબ કે આ વહેલી તકે છે ને આવડિયા ઓર્ગેનિક માં ખેડૂત જાય હા. અને ઉત્પાદન છે ને 40 થી 60% નું વધારે વધારે આવે. અને પ્લસ બીજામાં જમીન સુધરશે જમીન સુધારે અને ખેડૂતોને છે ને બહુ મજા આવશે આ વાપરશે ને એટલે હાથી- ઓટોમેટિક એને આમ કુદરતી એનો મોલ જ એવો નીકળે. મોલ જેવો નીકળશે અને જમીને પહોંચી થાય છે ને. જમીને પહોંચી થાય અને આ છે ને હા. આ ખેડૂત જોવે ને તો એને આમ આત્મા ઠરે એવું આત્મા ઠરે છે. હા ના એ તો બરોબર છે. કારણ કે તમે રેગ્યુલર વાપરો છો 3 વર્ષથી આ, અને ઘણા બધા ખેડૂતો છેતરાયેલા હોય છે. એટલે આ વસ્તુ જોઈને ખેડૂતને એમ લાગે આ ખોટું હોય છે. અને પેસ્ટિસાઇડ માં તો સાહેબ હું થાકી ગયો તો હા. 3 વર્ષ પહેલા મેં એવડી પેસ્ટિસાઇડ મારી ને હા. તમે મારો ને એટલે 4-5 દી થઈને તો પાછી એવડી જીવે પાડી જીવ્યા તો બરોબર. અને ખર્ચા એવડા કરવા ખર્ચા એવડો થાય. આમાં ખર્ચો ઘટે છે ને. ખર્ચો ઘટે. આ તો દર્શક અને મિત્રો, ઉત્પાદન વધે. ઉત્પાદન વધે છે અને જમીન સુધરે. આ ત્રણેય ફાયદા છે. અરે મારે આમાં સાહેબ જ્યાં ખોદો ને ત્યાં નકર આળસિયા જ નહીં. અળસિયા જ જોવા મળે. કારણ કે 3 વર્ષથી તમારા જમીનમાં બેક્ટેરિયા પડે છે બેક્ટેરિયા. અને રાસાયણિક ખાતરનું પ્રમાણ ઘટી ગયું ને તમારે. આવડો છોડ છે હા. પણ આમાં સિરીજુ ના હાઈડા જ છે એમનો. સિરીજુના આયરા જ છે બરોબર છે. લાગત. લાગડ છે. જોઈ શકાય છે દર્શક મિત્રો, ખેડૂતનો નંબર આપેલો છે. કેતનભાઈ ફરીથી તમારો ગામ ને નામ ને નંબર આપો જી. મારું ગામ છે મોટા ગુંદાળા. હા મારું નામ છે કેતનભાઈ વજુભાઈ આસોદરિયા હા અને તાલુકો જેતપુર ને જિલ્લો રાજકોટ. બરોબર. આ બાજુ તમારો આ બાજુ હાથ ઊંચો કરો, તમારે વાપરેલી છે આ સ્ટીમરીજ રેપાભાઈ પંચાણ વાપરેલી. વાપરેલી છે. હા અને આ બાજુમાં જો ઓલી બાજુ અને આ વાપરેલ નથી. આ વાપરેલ નથી. એમાં જોઈ શકાય પેસ્ટિસાઇડના 3 રાઉન્ડ માર્યા. પેસ્ટિસાઇડના 3 રાઉન્ડ મારેલા છે રાઉન્ડ મારેલ. બરાબર. વચ્ચે તમારે આ નાલું જ છે બરોબર, ત્યારે ખાલી ખાય જ છે. ખાય જ છે બરાબર છે. તો આ એટલો ફેરફાર દેખાય છે બરાબર બહુ ને. જાજો ફેર. તો દર્શક મિત્રો, ખુદ ખેડૂત બોલે છે, એનો નંબર આપેલો છે. ખેડૂતને તમે પૂછી શકો છો. અને આ રીતે મારી યુટ્યુબમાં એક પ્રાગરાજ પટેલ કરીને ચેનલ પણ છે. જો તમે એમાં સબસ્ક્રાઇબ કરશો તો તમને આવા કેટલા બધા ખેડૂતોના કોન્ટેક્ટ મળશે અને ખેડૂતોને તમે લાઈવ વાત કરી શકશો. તો તમે આ પ્રોડક્ટ વાપરીને સંતોષ છે ને પૂરો? અરે બહુ સંતોષ હો સાહેબ. આ 3 વર્ષથી તો હું ખુશ થઈ ગયો. ખુશ થઈ ગયા ને. કારણ કે તમારે જાહેરા કરતા ઉત્પાદન જાય એના કરતા ડબલ આવે. ડબલ ઉત્પાદન આવે. અને આમાં દવા છંટકાવથી કોઈ નુકસાન અરે નથી. બહુ મજા આવે આ દવા. ઓલી આપણને ઝેરી દવા છાંટતા હોય તો હા, ઈ નડે બહુ. નડતી હોય છે. તો તમે ઇન્ટરવ્યુ આપ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.